નમસ્કાર મિત્રો, માનસરોવર વિદ્યા વિહારની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 8ના ગુજરાતીના ચેપ્ટર નંબર 6 વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચેપ્ટર નંબર 6માં આના પહેલાં આપણે ઉદાહરણ 3 સુધી સારી રીતે શીખી ગયા હતા, છે ને? એક જ મિનિટ. અહીંયા ઉદાહરણ 3 આના પહેલાં આપણે સારી રીતે શીખી ગયા. હવે ઉદાહરણ 4. હવે તમને ધ્યાનમાં રાખવા યોગ્ય વાત શું છે કે અહીંયા એવી કઈ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો અહીંયા જુઓ, અહીંયા પહેલાં તો આપણને 90 આપેલી છે. તો આપણને જોવાનું છે કે આ 90 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. ઇઝીલી આપણે જોઈને કહી શકીએ છીએ કે પાછળ એક જ 0 છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પરંતુ આ જે રીત છે વર્ગમૂળની રીત, એના પરથી વર્ગમૂળ શોધવાનું છે આપણને. તો અહીંયા જુઓ કે એક મિનિટ, કયું ઉદાહરણ છે? આ ઉદાહરણ નંબર 5 છે, હે ને? તો અહીંયા જુઓ, આ 90 છે. તો આપણે સૌથી પહેલાં 90ને ભાગ કરવા માટે 2નો ઉપયોગ કરીએ. તો 2 થી 90 અહીંયા 45 આવશે. પછી 3નો ઉપયોગ કરીએ તો 3 થી અહીંયા 15 આવશે. 15ને પણ 3 વડે ભાગી શકીએ, છેલ્લે 5 આવશે. પછી 5ને 1. તો અહીંયા જુઓ, 2 × 3 × 3 × 2. હવે જોવા જેવી બાબત શું છે કે અહીંયા કોઈ પણ વસ્તુ અહીંયા કોઈ પણ વસ્તુ 2 વાર નથી આવતી. જેમ કે 2 × 3 × 3 × 5. અહીંયા 3 તો 2 વાર છે, તો આપણે એકવાર 3 લખી દઈએ. પણ 2 અને 5 એ એક વાર જ છે. તો આનાથી આ સાબિત થાય છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો આવી રીતે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યાર પછી અહીંયા જુઓ, અહીંયા આપેલું છે, અહીંયા 2352 આપેલા છે. 2352 પૂર્ણ વર્ગ છે કે નહીં? તો સૌથી પહેલાં 2352ને 2 વડે ભાગ દઈએ તો 1 આવશે. 2 - 0 3. એવી રીતે 2 થી ભાગ દઈએ તો 1176 આવે. 1176ને 2 થી ભાગ દઈએ તો 588 આવે. 588ને 2 વડે ભાગ દઈએ તો 294 આવે. 294ને 3 વડે ભાગીએ તો 147. 147ને 3 વડે ભાગીએ તો 7 આવે, 49 આવે. અને 49ને 7 વડે ભાગીએ તો 7 મળે. તો એવી રીતે આપણને કઈ સંખ્યા મળી આવે છે? 2 × 2 × 2 × 2 × 3 × 7 × 7. અહીંયા જો આ 2 2 છે તો 1 2 લખી લીધા. અહીંયા પણ 2 છે તો 2 હજુ એકવાર લખી લીધા. પરંતુ અહીંયા 1 જ 3 છે તો તેનાથી લખાય નહીં. તે કારણે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો આ તો અહીંયા. હવે અહીંયા આવી જાઓ. હવે 6.3 વિશે અહીંયા આપણે જોઈએ. તો પહેલું જે છે એ આપણે કરી લીધેલું, પહેલું સવાલ. બીજું સવાલ જોઈએ. કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના મેળવો કે નીચે પૈકી સંખ્યાનો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કોઈપણ પ્રકારની ગણતરી આપણને કરવાની નથી. કોઈ બી ગણતરી કર્યા વગર આપણને કહેવાનું છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. હવે ધ્યાન દેજો, જ્યારે પણ સંખ્યાની એકમનો અંક 0 1 1 4 5 6 કે 9 હોય ત્યારે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. ત્યારે તે સંખ્યા કેવી સંખ્યા હોય છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે. પરંતુ અહીંયા જુઓ, આપણી પાસે પહેલાં શું છે? 153. હવે 153ના એકમનો અંક શું છે? 3 છે. એકમનો અંક 3 છે, તમને દેખાઈ રહ્યો છે. તો એકમનો અંક 3 હોવાથી એમાં 0 1 4 5 6 કે 9 નથી. તે કારણે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી તેવું કહેવાય. તે કારણે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ કે 153માં એકમનો અંક 3 છે અને 3 એ 0 1 4 5 6 અને 9માંથી નથી. તે કારણે એકમનો અંક 3 છે અને તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 257 વિશે જોઈએ. 257 વિશે જોઈએ તો અહીંયા જુઓ, એકમનો અંક કયો છે? એકમનો અંક છે 7. અને આપણને એકમનો અંક કયો હોવો જોઈએ? 1 4 5 6 કે 9. આ સંખ્યાઓમાંથી કોઈ પણ છે એકમનો અંક નથી. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એવું કહી શકાય. ત્યાર પછી છે 408. હવે અહીંયા જુઓ, 408માં એકમનો અંક કયો? 408માં એકમનો અંક એ 8 છે. 408માં એકમનો અંક શું છે? 8 છે. 408માં એકમનો અંક કયો છે? 8 છે. પરંતુ આપણને કયું જોઈએ? કે 0 1 4 5 6
का 9 આ સંખ્યાઓ હોવી જોઈએ. શું? 0, 1, 4, 5, 6 का 9 એકમના અંકે હોવું જોઈએ. તો એકમના અંકે આ સંખ્યા હોતી નથી. એકમના અંકે આ સંખ્યા નથી, તે કારણે આ શું છે? પૂર્ણ વર્ગ નથી એવું કહેવાય. આ પૂર્ણ વર્ગ નથી એવું કહેવાય. શું? પૂર્ણ વર્ગ નથી એવું કહેવાય. ત્યાર પછી જે છેલ્લું છે તે છે 4, 4, 1. શું? 4, 4, 1. હવે 4, 4, 1માં એકમનો અંક કયો છે? એકમનો અંક 1 છે. શું છે? 1 છે. એકમનો અંક શું છે? 1 છે. હવે અહીંયા આપણે જોઈએ તો જ્યારે પણ એકમના અંક સ્થાને 0, 1, 4, 5, 6 કે 9 હોય ત્યારે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો અહીંયા એકમના સ્થાને શું છે? 1 છે. તો આ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે તેવું પૂર્ણ વર્ગ સંખ્યા છે તેવું કહી શકાય. ત્યાર પછી ત્રીજો જે સવાલ છે તે આપણે એના માટે તમે નોટબુકમાં લઈ ચાલો તો 1 જ મિનિટ લાગશે. તો અહીંયા જે ત્રીજા નંબરનો સવાલ છે તે છે પુનરાવર્તિત બાદબાકીની ગણતરી 100 અને 169નું વર્ગમૂળ શોધો. બાદબાકીની રીતથી 100 અને 109નો 169નો વર્ગમૂળ શોધવાનો છે. હવે બાદબાકીની રીત એ શું? બાદબાકીની રીત એ શું એ જોઈએ. તો બાદબાકીની રીત એટલે શું? તમને ગમે તે સંખ્યા આપી દીધી હોય ને, ધારો કે તમને અહીંયા 16 આપી દીધા હોય, ધારો કે 16 આપી દીધા, તો તમારે શું કરવાનું? તમારે તેને એકી સંખ્યાથી માઇનસ કરતી જવાનું છે, લગાતાર એકી સંખ્યાથી. જેમ કે પહેલી એકી સંખ્યા કઈ? 1, તો 16માંથી 1 જાય તો 15. હવે આ 15ને બીજી એકી સંખ્યા એટલે કે 3થી કરીએ તો અહીંયા આવશે 12. હવે આ 12ને ત્રીજી એકી સંખ્યા કઈ? 5, તો અહીંયા 5થી કરીએ તો અહીંયા આવશે 7. હવે વધ્યા 7ને ચોથી એકી સંખ્યા એટલે કે 7થી માઇનસ કરીએ તો વધશે 0. જ્યાર સુધી 0 નહીં આવે ત્યાર સુધી તમારે માઇનસ કરતા જવાનું છે. જ્યાર સુધી 0 નહીં આવે ત્યાર સુધી માઇનસ કરતા જવાનું છે, એ પણ એકી સંખ્યાથી. જેમ કે 1, 3, 5, 7 એવી રીતે આગળ વધતા તમારે તે માઇનસ કરતા જવાનું છે. માઇનસ કર્યા બાદ જ્યારે 0 આવી જાય ત્યારે તમારે ત્યાં ઊભું રહેવાનું છે અને ગણવાનું છે. આ છે 1, 2, 3 અને 4. કેવી રીતે ગણ્યા અમે? 1, 2, 3 અને 4. તો આ 4 છે ને, તો કંઈ જ નથી કરવું, ફક્ત 4નો સ્ક્વેર લખી દેવાનું છે. એટલે કે 16નો વર્ગમૂળ 4 થશે. 16નો વર્ગમૂળ શું થશે? 4 થશે. ખ્યાલ આવ્યું? ચલો હવે સવાલ કરીએ એટલે તમને હજુ સારી રીતે ખ્યાલ આવી જશે. તો અહીંયા શું છે? 100 છે આપણા પાસે. શું છે? 100. મેં તમને શું કીધું? એકી સંખ્યાથી ઘડિયા એને માઇનસ કરતા જવાનું. તો અહીંયા સૌથી પહેલાં આ બોક્સમાં જાઓ. શું કર્યું છે? 100 - 1. પહેલી એકી સંખ્યા કઈ? 1. 100 - 1 કર્યા તો અહીંયા આવશે 99. શું આવશે? 99. 100 - 1 એટલે 99 આવે ને. તો એ 99 આપણે અહીંયા લખી દીધા. ક્યાં લખી દીધા? અહીંયા. હવે 99 આવી ગયા. હવે બીજી એકી સંખ્યા કઈ? 3. તો 99 - 3 કરીએ તો 96 આવે. કેટલા આવે? 96 આવે. હે ને? બીજી એકી સંખ્યા કઈ? 3. 99ને 3થી માઇનસ કરીએ એટલે 96 આવ્યા. હવે એ 96 આપણે અહીંયા લખ્યા. ક્યાં લખ્યા? અહીંયા. હવે આ બોક્સમાં જુઓ, 96 અને ત્રીજી એકી સંખ્યા એ 5. 5થી માઇનસ કરીએ તો કેટલા આવે? 91 એટલે કે 91. 5થી પહેલાં 1થી કર્યા, પછી 3થી કર્યા, હવે 5થી કરશું ને આપણે માઇનસ. તો 5થી કર્યા તો શું આવ્યું? 91 આવશે. હવે આ 91ને આપણે અહીંયા લખી દીધા. ક્યાં લખ્યા? અહીંયા લખ્યા. હવે ચોથી એકી સંખ્યા કઈ? 7. તો 91 - 7. 91 - 7. 7 તો કેટલા વધશે? 84. 91માંથી 7 જાય તો 84 વધશે. હવે એ 84ને આપણે અહીંયા લખ્યા. હવે આ બોક્સમાં જોયું, 84. 7 પછી કઈ એકી સંખ્યા આવે? તો 9 આવે. 84 - 9 કરીએ તો કેટલા આવશે? 75. કેટલા આવશે? 75. હવે આ 75ને આપણે એના પછી લખી દીધા તરત. પછી આ બોક્સમાં જુઓ, હવે તો અહીંયા છે 75 - 9 પછી કઈ એકી સંખ્યા આવે? 11. તો 75 - 11 થાય તો કેટલા વધે? 64 વધે. હવે આ 64ને પછી આપણે આગળ લખી લીધા. પછી 64 - 11 પછી કઈ એકી સંખ્યા આવે? તો આવે 13. 64માંથી 13 ગયા તો 51 વધે. કેટલા વધે? 51 વધે. તે જ રીતે ત્યાર પછી
51 વધ્યા તો 51ને આપણે અહીંયા લખી દીધા જુઓ તો અહીંયા આપણે જોઈએ 51 માઇનસ 15 51 માઇનસ કેટલા 15 તો કેટલા વધ્યા 36 વધ્યા કેટલા જ વધ્યા 36 વધ્યા હવે 51માંથી 15 ગયા તો 36 વધ્યા તો 36ને આપણે ફરીથી અહીંયા લખી દીધા હે ને હવે 36માંથી 15 પછી કઈ એકી સંખ્યા આવે તો 17 આવે તો 36માંથી 17 જાય તો કેટલા વધે 19 વધે કેટલા વધે 19 વધે તે 19ને આપણે ફરી અહીંયા આગળ લખી લીધા ક્યાં લખ્યા આગળ લખી લીધા હવે આ 19માંથી 17 પછી આવતી એકી સંખ્યા કઈ 19માંથી 19 જાય તો કેટલા વધે 0 વધે કેટલા વધે 0 વધે હવે મેં તમને કીધેલું કે જ્યાર લગી 0 નહીં આવે ત્યાર લગી તમારે માઇનસ કરતા જવાનું છે તો 0 આવી ગયું હવે શું કરવાનું છે હવે તમને ખબર છે કે આ બધી સંખ્યાઓને ગણવાના છે કેટલી વારમાં 0 આવ્યો તો પહેલાં 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 ટોટલ 10 વારમાં 0 આવ્યો કેટલી વારમાં 10 વારમાં તો કશું જ કરવું નથી 10નો વર્ગમૂળ 100નો વર્ગમૂળ એ 10 થશે એવું લખી દેવાનું છે 100નો વર્ગમૂળ 10 થશે એવું લખી દેવાનું આ 10 ક્યાંથી આવ્યો તો આ 10 અહીંયાથી આવશે ને આ ગણ્યા ને આપણે 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 તો આ 10 ત્યાંથી આવે છે તો આવી રીતે તમારે 10 લગી ગણવાના છે 10 લગી ગણ્યા પછી તમને ખબર પડી જશે કે આનું વર્ગમૂળ શું હશે ત્યાર પછી હજુ એક સવાલ છે આપણા પાસે એ છે 169 કેટલા 169 હવે 169ને બાદબાકીની રીતે આપણે વર્ગમૂળ કેવી રીતે શોધી શકીએ તે જોઈએ તો 169 છે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ કે જે પહેલી એકી સંખ્યા હોય પહેલી એકી સંખ્યા એને માઇનસ કરીએ છીએ શું કરીએ છીએ પહેલી એકી સંખ્યાને માઇનસ કરીએ છીએ તો 169માંથી 1 માઇનસ થાય તો કેટલા વધે 168 કેટલા વધે 168 કેટલા વધે 168 હવે આ 168 આપણે અહીંયા લખ્યા બરાબર હવે આ 168 અહીંયા લખવા પછી આ 168માંથી બીજી એકી સંખ્યા કઈ 3 માઇનસ કરીએ તો કેટલા આવે 165 કેટલા આવે 165 ખ્યાલ છે ને એકી સંખ્યા કોને કહેવાય 1 3 5 7 9 11 13 15 17 19 એવી રીતે એકી સંખ્યા કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય 2 4 6 8 10 એને બેકી સંખ્યા કહેવાય તો જ્યારે 168માંથી 3 માઇનસ કર્યા તો 165 આવ્યા અને તે 165 આપણે અહીંયા લખ્યા ક્યાં લખ્યા અહીંયા લખ્યા હવે આ બોક્સમાં જુઓ 165 માઇનસ 3 પછી કઈ એકી સંખ્યા આવે 5 તો 5ને માઇનસ કર્યા તો 160 વધે કેટલા વધે 160 વધે અને તે 160 આપણે ક્યાં લખ્યા ચોથા સ્ટેપમાં લખી દીધા અહીંયા 160 દેખાણા અહીંયા 160 લખી દીધા હવે 160 5 પછી કઈ એકી સંખ્યા આવે તો 7 આવે કઈ આવે 7 આવે 160 પછી 5 પછી 7 જ આવે ને હવે 160માંથી જો 7 જાય તો 153 વધે કેટલા વધે 153 વધે ને હવે તે 153ને ફરીથી આપણે આગળ લખી લીધા હવે આ બોક્સમાં જુઓ 153 હવે 7 પછી કઈ એકી સંખ્યા આવે તો 9 આવે કઈ આવે 9 આવે તો 153 માઇનસ 9 કરીએ તો 144 હવે 144ને ફરીથી આપણે આગળ અહીંયા લખી લીધા હે ને તો 144 માઇનસ 9 પછી કઈ એકી સંખ્યા આવે તો 11 આવે કઈ આવે 11 તો 11 લખ્યા ઇઝ ઇક્વલ ટુ 133 144માંથી 11 જાય તો 133 આવે તમને ખબર જ છે કે માઇનસ કેવી રીતે કરાય છે હવે 11 છે હવે જે 11 છે આપણે 133ને અહીંયા આગળ લખી લીધા હવે આ બોક્સમાં તમને દેખાઈ રહ્યા છે કે 133 માઇનસ 11 પછી એકમનો અંક 11 પછી જે એકી સંખ્યા આવે તે છે 13 તો 133માંથી 13 જાય તો 120 આવશે ઇઝી છે 120ને આપણે અહીંયા લખી દીધા ક્યાં લખ્યા અહીંયા લખી દીધા હવે
આ 120 છે, 120. હવે 13 પછી કઈ એકી સંખ્યા આવે તો 15 આવશે. કઈ આવશે? 15 આવશે. હવે 15માંથી 120માંથી 15 ગયા તો 105. કેટલા? 105 આવશે. હવે 105 આપણે અહીંયા ફરીથી આગળ લખી દીધા. 105 આપણે અહીંયા ફરીથી લખ્યા ને, 105 માઇનસ 17. 17 કેવી રીતે આવ્યા? 5 પછી કઈ એકી સંખ્યા આવે તો 17 આવે. હવે 105માંથી 17 ગયા તો કેટલા વધશે? 188. કેટલા વધશે? 88. ફક્ત 88 વધશે. હવે એ 88 આપણે આગળના સ્ટેપમાં મૂકી દીધા. હવે ત્યાં 88 માઇનસ 19. હવે આ 19 કાં થયું? 17 પછી કઈ એકી સંખ્યા આવે તો 19 આવે છે. 88માંથી 19 ગયા તો 69 વધ્યા. કેટલા વધ્યા? 69 વધ્યા. કેટલા વધ્યા? 69 વધ્યા. હવે એ 69ને આપણે અહીંયા લઈ લીધા અને 19 પછી કઈ એકી સંખ્યા આવે? 22. તો આપણે શું કર્યું? 69 માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ 48. 69માંથી 21 ગયા તો કેટલા વધે? 48 વધે છે. હવે આ 48ને આપણે ફરી આગળના સ્ટેપમાં મૂકી દીધા. હવે જોઈએ કે 48 માઇનસ 23. 48 માઇનસ 23 કરીએ તો કેટલા આવે? 25 આવે. કેટલા આવે? 25 આવે. હવે આ 23 ક્યાંથી આવ્યું? તો 21 પછી કઈ એકી સંખ્યા આવે? 23 આવે. હવે છેલ્લે 25 વધ્યા. 25 માઇનસ 25. હવે આ 25 માઇનસ 25 ક્યાંથી થયા? 25 માઇનસ 25 ક્યાંથી થયા? તો 23 પછી કઈ એકી સંખ્યા આવે? તો 25 આવે. તો 25 માઇનસ 25 તો છેલ્લે આપણને 0 મળી આવે છે. 0 મળી આવે છે. અહીંયા 0 આવશે. 0 મળી આવે છે. તો 0 આવી ગયા ત્યાર પછી આપણને આગળ વધવાનું રહેતું નથી. તો હવે જુઓ કેટલી સંખ્યાઓ, કેટલા સ્ટેપમાં આપણે 0 લઈ આવ્યા. તો સૌથી પહેલાં આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. તો 13 સ્ટેપમાં આપણે 169 લઈ આવ્યા. તો 13 એ એનું વર્ગમૂળ થશે. 13 એ એનું વર્ગમૂળ થશે. કોનું? 169નું વર્ગમૂળ શું થશે? 13 થશે. તો આજનો લેક્ચર. આના પછી આપણે જે ચોથા નંબરનો સવાલ છે તે કરીશું. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગનું અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધવાનું છે તે આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી તમે તમારી નોટબુકમાં પ્રેક્ટિસ કરો, કારણ કે આવનારી પરીક્ષામાં આ બધું જ તમને પૂછવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.